પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન ક્રમાંક નંબર 73 માં માનનીય મંત્રીશ્રીને આરોગ્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તારીખ 31/12/2025 ની સ્થિતિએ બોટાદ તાલુકાના પારિયાદ ગામે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે તે હાલ જર્જરિત અવસ્થામાં છે, તો તેને નવું બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચવામાં આવી છે, કુલ કેટલા મીટરની અંદર, ચોરસ મીટરની અંદર આ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે અને કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે, તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ મને જવાબ આપવામાં આવ્યો છે કે ટોટલ 6.45 કરોડના ખર્ચે પારિયાદ ખાતે નવું પીએચસી સેન્ટર એટલે કે દવાખાનું બનાવવામાં આવશે અને અંદાજિત કુલ જે જમીન છે એ 1800 ચોરસ મીટરથી 2300 ચોરસ મીટરની અંદર આ બાંધકામ કરવામાં આવશે અને સાથોસાથ નવી ડિઝાઇન મુજબ ભૂકંપ પ્રૂફ આ આરોગ્ય કેન્દ્રનું હાલ અત્યારે જે કામગીરી છે એ ટેન્ડર લેવલ નોટિસ નંબર 146 વર્ષ 2025-26માં પુનઃ આમંત્રિત કરવામાં આવ્યું છે, એટલે કે નજીકના જ સમયની અંદર બોટાદ તાલુકાની અંદર પારિયાદ ખાતે નવી ડિઝાઇન મુજબ એક પીએચસી સેન્ટર બનવા જઈ રહ્યું છે, જેનો મને વિધાનસભા ગૃહની અંદર જવાબ આપવામાં આવ્યો છે.